વિસાવદર ખાતે બપોરના 3 વાગે બારડોલીથી સોમનાથ સરદાર પટેલ સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિસાવદર ખાતેથી યાત્રા પહોંચી હતી, જેનું સ્વાગત કરવા માટે વિસાવદરના સર્વે સમાજના આગેવાનો, અગ્રણીઓ, રાજકીય નેતાઓ, ધાર્મિક વડાઓ, ભાઈઓ બહેનો ઉત્સાહભેર હાજર રહ્યા હતા. સાથે જ પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા પણ જોડાયા હતા. વિસાવદરના સરદાર પટેલ ચોક ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને ફૂલહાર કરી વિસાવદરના સમગ્ર સમાજના આગેવાનો વચ્ચે યાત્રાને સન્માન સાથે સોમનાથ તરફ વાળવામાં આવી હતી. લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ રીતે વિસાવદર તાલુકાની શાળાની બાળકો પણ રેલીમાં જોડાયા હતા. વિસાવદર શહેરની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદરથી જે સરદાર સન્માન યાત્રા બારડોલીથી જે શરૂ થઈ રહી છે, કર્મયાત્રાથી જેમનું ધર્મયાત્રા એટલે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં જેમનું સમાપન થવાનું છે, એ સરદારી સન્માન યાત્રા આજરોજ વિસાવદર શહેરની અંદરથી પસાર થયેલી. આ સરદાર યાત્રાને સન્માનવા માટે સમગ્ર વિસાવદર શહેરના જ્ઞાતિ, જાતિ, જ્ઞાતિના અને દરેક ધર્મના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઠેક ઠેકાણે વિસાવદરના રાજમાર્ગો ઉપર સ્ટોલ ઊભા કરી અને પોતાના બેનરો લગાવી અને સરદાર સાહેબ જાણે પ્રત્યક્ષ પધારવાના હોય એવા માહોલની અંદર સમગ્ર વિસાવદરની જનતાએ અધકેરું આ યાત્રાનું સ્વાગત કરેલું. આ યાત્રાની અંદર ગોપાલભાઈ ચમારડી ખાસ ઉપસ્થિત રહેલા હતા, જેઓનું પણ વિસાવદરની કર્મવીર સમિતિ, અહીંના માજી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ રીબડિયા, રતિભાઈ સાવલિયા સહિતના અનેક આગેવાનોએ આ સરદાર સન્માન યાત્રાનું સન્માન કરેલું હતું. શ્યામ ચાવડા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.